પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ધ્યાન રાખો કે જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABCD છે. જુઓ ભાઈ, આ સમદ્વિબાજુ ત્રિકોણ છે ABC છે કે નહીં? આ બાજુ અને આ બાજુ કેવી છે? સરખી. પછી હું કીધું AD બરાબર AB થાય તેવું બિંદુ D લ્યો. આપણે એક બિંદુ D લેવાનું છે. શું લેવાનું છે? બિંદુ D. જો અહીંયા લીધું. અને જેટલું માપ કેટલું હોય? AB નું હોય, એટલે કે આ જેટલું માપ હોય એટલું જ ત્યાં માપ હોવું જોઈએ. હા કે ના? બરાબર. એટલે એનો મતલબ શું થાય કે A થી B 5 છે તો A થી D કેટલું હોવું જોઈએ? 5. ટૂંકમાં આ જેટલી લાઈન છે એટલી આ લાઈન લેવાની. ક્લિયર થઈ ગયું? બરાબર. AD બરાબર AB થાય તેવું બિંદુ D એ AB પર લો. બરાબર, તેવું બિંદુ આપણે લેવાનું છે D AB ઉપર. એ આકૃતિ આપણને દોરીને આપેલી જ છે, હું ખાલી સમજાવું છું, આપણે કઈ આકૃતિ દોરવાની છે નહીં. તો સાબિત કરવાનું છે કે ખૂણો BCD કાટખૂણો છે. BCD કાટખૂણો છે. એટલે આવડો આ કાટખૂણો છે એવું આપણે સાબિત કરવાનું છે. તો કેવી રીતના સાબિત કરશું? તો ધ્યાન રાખો ભાઈ, તમને થોડી હિન્ટ આપી દઉં. ભાઈ 3 ત્રિકોણ લેશું. પહેલા આપણે આ નાનો ત્રિકોણ લેશું. 7.2 પ્રમેય પ્રમાણે આપણે કહેશું કે ભાઈ સમાન બાજુની સામસામેના ખૂણા સમાન હોય. પછી આવડું આ બીજું સમોસું લેશું, બીજું ત્રિકોણ લેશું, અને પછી મોટું ત્રિકોણ લેશું આખું AC અને D, અને આપણે સાબિત કરી નાખશું કે ખૂણો D એ કાટખૂણો છે. ડન છે? તો હાલો પેલા પક્ષ લખી નાખીએ ભાઈ. પક્ષની અંદર આપણને કીધેલું છે ભાઈ, પક્ષમાં શું કીધું ભાઈ? AB બરાબર, બધાનો આન્સર જોઈએ શું થાય? AB બરાબર AC. બીજું પક્ષે આપ્યું છે. શું આપ્યું છે ભાઈ? AD બરાબર AB. હા કે ના? તો હવે આ AB બરાબર AC છે, અહીંયા AD બરાબર AB છે. તો એનો મતલબ એવો થાય કે AD બરાબર AC થાય કે ન થાય? કારણ કે આ બે બરાબર છે જ તે. દાખલા તરીકે AB બરાબર 5 અને અહીંયા AB બરાબર 5, તેનો મતલબ શું થાય? આ બે કેવા થાય? સમાન થાય કે ન થાય? કારણ કે અહીંયા AB છે, અહીંયા AB છે, તો એનો મતલબ શું થાય? તેથી AD બરાબર AC. આમાં કોઈને કઈ ડાઉટ? પાકું? હજી એક વખત આપણને પક્ષ આપ્યું હતું દાખલામાં. શું આપ્યું હતું ભાઈ? AB બરાબર, અહીંયા AD બરાબર, હવે AB કાઢી નાખ્યું તો શું વધ્યું ભાઈ? AD બરાબર. ડન છે? આમાં કોઈને કઈ ડાઉટ નહીં? ઓકે હાલો ભાઈ, આ તમે કટ તમને સમજાવવા માટે કર્યું હતું. હવે પેલો ત્રિકોણ લઈ લે. બોલો, આ ત્રિકોણનું નામ શું છે? ABC. તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ, અને નીચે મૂકી દેતો ભાઈ ત્રિકોણ. આ પક્ષને હું આ બાજુ લઈ લઉં. હાલો હવે જરાક સમજજો ભાઈ. ટમ પેલા ત્રિકોણ લઈ લઈએ, નાનું ત્રિકોણ ABC માટે. આ ત્રિકોણમાં કઈ બાજુ સમાન છે? દાખલામાં આપણને કીધું AB બરાબર, મને અવાજ જોઈએ, શું? AB બરાબર AC. બરાબર ને? આપણે પ્રમેય શીખ્યા. શું પ્રમેય શીખ્યા 7.2 માં? સમાન બાજુની, શું છે પ્રમેય? સમાન બાજુની સામસામેના ખૂણા સમાન હોય છે. બરાબર. તો આ બે સમાન બાજુ છે, આ AB અને AC. એનો સામસામેનો ખૂણો એટલે ખૂણો B બરાબર. ખૂણો C આખો નથી. કેવો છે? આખો છે કે અડધો? અડધો છે. જો આખો હોત તો ખૂણો C લખી નાખે, પણ ખૂણો C અડધો છે એટલે અડધા ખૂણાનું નામ લખવું પડે. તો અડધા ખૂણાનું નામ આપણે શું લખી શકીએ? BCA. શું લખી શકીએ? અહીંયા લખી નાખો ખૂણો B બરાબર ખૂણો BCA. આને કીધું પરિણામ 1. કોઈને કઈ ડાઉટ? પાકું? અહીંયા ખાલી ખૂણો B શું લેવા લખ્યું? કારણ કે આખો ખૂણો હતો. અહીંયા કેમ આખું નામ લખવું પડ્યું? કારણ કે કેવો ખૂણો હતો? અડધો. અડધા ખૂણાનું નામ શું થાય ભાઈ બન? બોલતો કેમ BCA? અચ્છા હાલો ડન છે. હવે આવડો આ ત્રિકોણ લઈએ. આ ત્રિકોણનું નામ શું છે ભાઈ? ACD કયો અથવા ADC કયો, કઈ વાંધો છે નહીં, ગમે નામ લખી શકો. હાલો હવે લખીએ ત્રિકોણ ACD માટે. તમે ADC કયો, ACD કયો, કઈ વાંધો નથી. ટૂંકમાં આપણે આવડો આ ત્રિકોણ લેવાનો. તો હવે અહીંયા ધ્યાન રાખો, આવડો આ ત્રિકોણ ADC. આ બે ત્રિકોણ, આ ત્રિકોણની અંદર કઈ બે બાજુ સરખી છે? AD અને AC. આપણે અહીંયા કર્યું ને, જુઓ અહીંયા કર્યું ને AD બરાબર,
આપણે લખી નાખીએ એડી બરાબર એસી તેની અગર તો 7.2 પ્રમેયમાં શું હતું ભાઈ સમાન બાજુના બરાબર અહીંયા તમારે આપણે લખવું હોય તો અહીંયા એક લખવું પડ્યો નિયમ કયો નિયમ હતો એ મેં પ્રમેય 7.2 અહીંયા કાઉન્સમાં લખવું પડે અહીંયા શું લખવું પડે ભાઈ પ્રમેય 7.2 તો હું લખી દઉં ભાઈ પ્રમેય 7.2 હાલો હવે એડી બરાબર એસી આ બે બાજુ એડી અને આવડી આ બાજુ એસી એના સામસામેન ખૂણા કયા થયા તો કે આ ખૂણો ડી થાય કે ન થાય અને આવડો આ સી વાળો અડધો ખૂણો થાય કે નહીં તો આપણે લખી નાખીએ ખૂણો ડી બરાબર ખૂણો સોરી ડી લખવાનું હતું ખૂણો ડી બરાબર આવડા અડધા ખૂણાનું નામ શું છે એ સી ડી તમારે સી વચ્ચે આવવો જોઈએ તમે ડી થી શરૂઆત કરો તો હું લખવાનું ડી સી સી વચ્ચે આવવો જોઈએ જો એ થી શરૂઆત કરો તો એસીડી ડી થી શરૂઆત કરો તો ડીસી એ આપણે એ થી જ લખીએ બરાબર ને તો અહીંયા હું લખી નાખું ખૂણો એ સી ડી શું લખશું ભાઈ પ્રમેય 7.2 હાલો ડન થઈ ગયું હવે આ મોટો ત્રિકોણ લઈ લઈએ મેં બ્લેક કલર નો કર્યો ને મોટો બોલો આ ત્રિકોણ નું નામ શું થાય બી સી ડી તો આપણે લખીએ ભાઈ ત્રિકોણ અહીંયા બ્લેક કલર દેખાય નહીં ત્રિકોણ બી સી ડી માટે આ ત્રિકોણમાં તમને ખબર છે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 380 કેટલો થાય 380 થાય હું તેમ કહું 420 તો 420 થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય કેટલો હે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર ને તો હવે આ ત્રિકોણના ત્રણેય ખૂણા લખીએ પેલો ખૂણો કયો છે ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 180 થાય કે નહીં ત્રણ ખૂણા છે ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો બરાબર 180 આપણે અહીંયા ગોઈતું ને ખૂણો બી બરાબર શું ગોઈતું છે આપણે બી સી એ શું ગોત્યું ખૂણો બી સી એ વત્તા હવે ખૂણો સી નથી ગોત્યું કઈ ઈ એમ નામ ખૂણો ડી બરાબર આપણે ગોતેલું છે કેટલું ગોતેલું છે એ હે તો ખૂણો એ સી ડી બરાબર 180 તો આ બેન બાજુમાં લખીએ કે તો બેન બાજુમાં લખી નાખીએ ખૂણો બી સી એ વત્તા ખૂણો એ સી ડી વત્તા ખૂણો સી બરાબર 100 હવે તમારે મને જવાબ આપવાનો હું તો અભણ હવે બી સી ડી એટલે આ બાજુનો અડધો ખૂણો થયો કે નહીં બી સી શું હતું બીસી એ એટલે આવડો અડધો ખૂણો થયો કે નહીં હાલો પછી આ શું હતું ભાઈ એસીડી હવે એસીડી એટલે આવડો અડધો ખૂણો તો અડધું એટલે શું થઈ ગયું ભાઈ આખું તો આખા ખૂણાનું નામ શું થઈ ગયું બી બરાબર ને બીસીડી થઈ ગયું ને તો અહીંયા હું આની જગ્યાએ લખી નાખું આની જગ્યાએ શું લખી નાખું બીસીડી તો એની બદલે હું ખાલી ખૂણો સી લખી શકું આ કે ના કારણ કે આખો ખૂણો થઈ ગયો તો આખા ખૂણાનું કહેવાય સી કહેવાય કે ન કહેવાય બરાબર એટલે ખૂણો સી વત્તા ખૂણો સી બરાબર 100 ખૂણો સી કેટલી વખત થયો તો બે ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ 100 હવે બે ગુણાકાર છે આ બાજુ આવે તો ખૂણો સી બરાબર 180 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે ભાઈ 90 તો હવે ખૂણા સી નું આખું નામ લખવું હોય તો શું લખાય બી સી ડી તો આપણે લખીએ કે તેથી ખૂણો બી સી ડી બરાબર 90 અંશ શું સાબિત કરવાનું તો બીસીડી કેવો છે તો આપણે લખી નાખવાનું તેથી બીસીડી કાટખૂણો છે તો અહીંયા લખી નાખવાનું તેથી ખૂણો બી સી ડી કાટખૂણો છે દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.